હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, એમાં સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 4। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4 ના પહેલા પ્રશ્નથી। હવે અહીંયા તમને જે પ્રશ્ન આપ્યો છે પહેલા સમજો। અત્યાર સુધી તમે જે પ્રશ્નો ગણ્યા, બરાબર, આપણે જે પણ દાખલા ગણ્યા, તો એની અંદર દરેકમાં કોઈનું મૂલ્ય શોધવાનું હતું, કોઈ સાબિત કરવાનું હતું, કોઈમાં નિત્યસમનો ઉપયોગ આવતો હતો। હવેના જે દાખલા છે એમાં તમને ડાબા અને જબા એવી રીતે બે સાઈડ આપશે અને એમાંથી તમારે ડાબા બરાબર જબા સાબિત કરવાનું, બરાબર। એટલે કે ડાબી બાજુનું તમારે સાદું રૂપ આપી અને જમણી બાજુ આન્સર તરીકે લાવવાની। તો શરૂઆત કરી બેટા। તો અહીંયા તમને ડાબા તરીકે આપેલું છે, એટલે કે ડાબી બાજુ તરીકે કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ। હવે અહીંયા સમજો, તમને અહીંયા જે આ બાજુ જે આન્સર આપ્યો એટલે કે જે જવાબ આપી એ કયા સ્વરૂપમાં છે? તો સાઇન કોસના સ્વરૂપમાં છે। તો આપણને એટલી જોઈને ખબર પડે કે સર અહીંયા સાઇન કોસ છે તો અહીંયા કોઈ નિત્યસમ આવશે ના। પહેલા તમારે આ બાજુને પણ શેમાં કન્વર્ટ કરવી પડે? સાઇન કોસમાં। તો હવે થોડું વિચારો, સર આમાં સાઇન કોસનો ઉપયોગ થાય? આ થાય ને બેટા। જુઓ કેવી રીતે। કોસેક એટલે કોનું વ્યસ્ત? કોસેક એટલે સાઇન નું વ્યસ્ત, એટલે 1 sin થીટા। કોટ થીટા એટલે શું થાય? cos થીટા sin થીટા આખાનો વર્ગ। ચલો, બંનેના છેદમાં sin થીટા જ છે તો લસા sin થીટા। તો ઉપર શું લખાશે? ઉપર લખાશે 1 cos થીટા છેદમાં થઈ જશે sin થીટા આખાનો વર્ગ। હવે હું આ કૌંસ છોડું, તો કૌંસ છોડું એટલે વર્ગ બંનેને મળે, બરાબર। તો કૌંસ છોડું તો અહીંયા શું થાય? 1 cos થીટા આખાનો વર્ગ છેદમાં sin સ્ક્વેર થીટા, આવું થાય। ચલો, 1 cos થીટા, તો આ વર્ગ હવે બંનેને મળે, એની જગ્યાએ આપણે શું કરીશું? 1 cos થીટા નો વર્ગ એટલે આખા કૌંસનો વર્ગ છે, તો એનો અર્થ શું થયો કે 1 cos થીટા 1 cos થીટા, નીચે શું હતું બેટા? sin સ્ક્વેર થીટા। હવે અહીંયા સમજો, એક બેઝિક તમે વિચારો, તમારા જવાબની અંદર સાઇન નથી, ફક્ત કોણ છે? કોસ છે। તો એનો અર્થ કે આપણે આ સાઇનને દૂર કરવો પડે। તો જો આ સાઇનને દૂર કરવો હોય તો હવે નિત્યસમ વિચારો કે સાઇન અને કોસનો કોઈ નિત્યસમ છે? તો આ છે સર, કયો? તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1। તો sin સ્ક્વેર થીટા ને કરતા કરું તો sin સ્ક્વેર થીટા બરાબર 1 cos સ્ક્વેર થીટા। તો એનો અર્થ કે અહીંયા sin સ્ક્વેર થીટા ની જગ્યાએ હું શું લખીશ? 1 cos સ્ક્વેર થીટા। તો 1 cos થીટા 1 cos થીટા છેદમાં 1 cos સ્ક્વેર થીટા। ચલો, તો અહીંયા લખ્યું। હવે અહીંયા આગળ જુઓ, 1 cos થીટા, સોરી 1 હતું, ઉપર માઇનસ છે બંને, અને બીજું પણ 1 cos થીટા। હવે અહીંયા નીચે જુઓ, અહીંયા તમારે બ્રેકેટમાં લખવું હોય તો લખી શકાય આ રીતે અહીંયા જોડે કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos સ્ક્વેર થીટા। ઓકે, મતલબ sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે શું મૂક્યું? 1 cos સ્ક્વેર થીટા। હવે અહીંયા જુઓ, 1 cos સ્ક્વેર થીટા છે તો હું 1 નો વર્ગ અને cos નો વર્ગ એટલે કે આવું બનાવી શકું। જુઓ, અહીંયા અલગથી તમને બતાવું બેટા, છેદમાં આવું છે 1 cos સ્ક્વેર થીટા। તો આને હું 1 નો વર્ગ લખી શકું અને આને હું કોનો વર્ગ લખી શકું? cos થીટા નો વર્ગ લખી શકું। તો એ નિત્યસમ બન્યો, a નો વર્ગ માઇનસ b નો વર્ગ, તો a માઇનસ b a પ્લસ b, તો નિત્યસમ બન્યો અહીંયા। તો અહીંયા એ જ નિત્યસમ આપણે કરીએ। જુઓ, 1 નો વર્ગ માઇનસ cos થીટા નો વર્ગ। ચલો, તો 1 cos થીટા 1 cos થીટા, અને નીચે તો નિત્યસમ નો યુઝ કરીશું, તો એક વખત બંનેની બાદબાકી, એક વખત બંનેનો સરવાળો, તો નીચે થશે 1 cos થીટા અને 1 cos થીટા। ચલો, માઇનસ માઇનસ થોડું પદ ઉડી ગયું, શું વધ્યું?
1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. તો આ શું બની ગઈ તમારી જબા. ઓકે, દાખલા એકદમ સરળ છે બેટા, પણ પહેલા તમારે વિચારવાનું નહીં, ડાયરેક્ટ ગણી નાખવાનું. પહેલા એની જબા જોવાની કે ભાઈ જબા તમને કયા સ્વરૂપમાં આપી છે. ઓકે, ચલો દાખલા નંબર 2, cos a upon 1 plus sin a plus 1 plus sin a upon cos a બરાબર 2 sec a. હવે અહીંયા સમજો બેટા, અહીંયા તમને sec લાવવાનું કીધું, તો હવે આપણને એટલી ખબર પડે કે આપણે જબાની અંદર એટલે કે sec તો અંદર તમને જુઓ દાખલો તમારો sin cos ના સ્વરૂપમાં છે, તો આપણે sec લાવવું હોય તો sec કોનું વ્યસ્ત થાય? cos નું વ્યસ્ત થાય. અને આગળ કેટલા છે? 2. તો એનો આપણને ખબર પડે કે છેલ્લું સ્ટેપ 2 ગુણ્યા 1 upon cos a આવશે, અને cos a ની જગ્યાએ આપણે શું લખીશું? sec a. તો સમજો દાખલો બહુ ઈઝી છે, થોડું આમ તમને રકમ જોઈને એમ થાય સર આમાં શું કરવાનું? ગણવાનું. બરાબર, ચલો હવે સમજો. તો અહીંયા લસા લઈએ, તો લસા બેટા શું થાય? પહેલા હું અહીંયા લખી દઉં, ડાબા બરાબર આવી રીતના લખવાનું પરીક્ષાની અંદર ખાસ. ડાબા બરાબર cos a છેદમાં 1 plus sin a વત્તા 1 plus sin a છેદમાં cos a બરાબર 2 sec a. ઓકે, સોરી આ તો જબા થઈ ગઈ. હવે ખાલી ડાબા લખીને ડાબા પર સાબિત કરીશું. ઓકે, ચલો તો લસા લઈએ, તો અહીંયા cos a છેદમાં નથી તો આને cos a વડે ગુણીશું. અહીંયા 1 plus sin a નથી તો આને 1 plus sin a વડે ગુણીશું. તો cos વડે ગુણીએ તો cos square a થાય, 1 plus sin a વડે ગુણીએ તો 1 plus sin a આખાનો વર્ગ છેદમાં લસા એટલે બંનેનો ગુણાકાર cos a 1 plus sin a. ઓકે, ચલો cos square a વત્તા 1 plus sin a નો હોલ સ્ક્વેર, તેનો મતલબ અહીંયા શું થયું? a વત્તા b આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ, તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બેટા નિત્યસમ ખાસ ઓળખજો, એ જ મેં સૌથી મેઇન છે. તો 1 નો વર્ગ વત્તા 2 sin a વત્તા sin સ્ક્વેર a છેદમાં જે હતું એનું એ જ cos a 1 plus sin a. ચલો હવે અહીંયા જો હું થોડું ભેગું કરું, આ sin સ્ક્વેર a ને આ બાજુ લાવું એટલે કે cos સ્ક્વેર a વત્તા sin સ્ક્વેર a વત્તા 1 નો વર્ગ 1 વત્તા 2 sin a છેદને એમને એમ રહેવા દઈશ cos a 1 plus sin a. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? બહુ ઈઝી છે એકદમ. ચલો હવે જો cos સ્ક્વેર a વત્તા sin સ્ક્વેર a કેટલા થાય? 1 જ થાય. તો આપણે જાણીએ છીએ નિત્યસમ, તો 1 પ્લસ 1 તો હતા જ પ્લસ 2 sin a છેદમાં cos a 1 plus sin a. અહીંયા લખવું પડે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1. ચલો 1 plus 1 2, 2 plus 2 sin a છેદમાં cos a into 1 plus sin a. ચલો 2 કોમન કાઢો તો 1 plus sin a છેદની અંદર cos a into 1 plus sin a. ચલો 1 plus sin a 1 plus sin a કટે, શું વધ્યા? 2 ગુણ્યા 1 upon cos a. 1 upon cos એટલે શું થાય? sec a, એટલે 2 sec a. આ તમારી જવાબ. બરાબર, બહુ એકદમ સરળ છે બેટા. દાખલા નંબર 3, tan theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta 1 plus sec theta into cosec theta. હવે અહીંયા સમજજો બેટા, આ દાખલાની અંદર થોડું આમ તમે વિચારવા જાવ તો તમને આમ થોડો હાર્ડ લાગે કે સર આટલી મોટી રકમ કેવી રીતે ગણીશું, શું કરીશું. તો અહીંયા સમજો પહેલા
અહીંયા sec થીટા ને cosec થીટામાં તમને જબા આપી, તો એનો અર્થ એટલો તો કન્ફર્મ છે કે tan કે cot ને sec કે cosec સાથે કોઈ સીધો સંબંધ નથી. તમારે આને કોના સ્વરૂપમાં લાવવી પડશે? sin cos સ્વરૂપમાં, અને પછી તમે એકના છેદમાં મૂકશો sin cos ને, એટલે તમને cosec અને sec મળશે. તેનો અર્થ શું થયો કે આખી ડાબી બાજુને આપણે પહેલા શેમાં કન્વર્ટ કરીશું? sin cos માં. તો જો આવી રીતે લખી શકાય, ડાબા બરાબર tan theta 1 minus cot theta plus cot theta 1 minus tan theta. ચલો આપણે આને કન્વર્ટ કરીએ sin cos માં, તો ઉપર થશે sin theta minus upon cos theta, નીચે થશે 1 minus cos theta upon sin theta. એ જ રીતે અહીંયા cot છે, તો cos theta upon sin theta છેદમાં 1 minus sin theta upon cos theta. ચલો પહેલા અંશ એમને એમ રહેવા દઈશું આપણે, sin theta upon cos theta. અંશ એમને એમ રહેવા દીધો. ચલો sin નો લસા લો, તો અહીંયા શું થશે? sin ગુણાશે અહીંયા sin theta minus cos theta upon sin theta. ચલો એ જ રીતે અહીંયા cos theta upon sin theta as it is રહેવા દઈએ. અહીંયા cos ગુણાશે, તો cos theta minus sin theta upon cos theta. ચલો હવે આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો sin theta ની જગ્યાએ શું થશે? sin square theta ગુણાકાર થશે, એટલે ઉપર થયું sin square theta, અને અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો cos theta કૌંસમાં વધ્યા sin theta minus cos theta પ્લસ અહીંયા પણ સેમ જ રીતે cos ઉપર જાય એટલે cos square theta, નીચે sin નીચે આવશે એટલે sin theta into cos theta minus sin theta. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? એકદમ ઈઝી કર્યું, આપણે કશું જ કર્યું નહીં, ખાલી sin cos માં ફેરવીને સાદુરૂપ આપ્યું. ઓકે, ચલો હવે જુઓ, લસા તમારે લેવો હોય તો આ બંને સરખા છે, બરાબર? કદાચ તમે કહો સર અહીં sin minus cos છે, અહીંયા cos માં, તો માઇનસ કોમન કાઢી લઈએ, તો અહીંયા વચ્ચે માઇનસ કરી દઈએ. વચ્ચે માઇનસ કરો એટલે શું થાય? cos minus sin થઈ જાય. ઓકે, આ ફરી જશે. તમે જ્યારે પણ પદ ફેરવો, બરાબર, તો માઇનસ શું નીકળે? કોમન નીકળે. બીજી વસ્તુ, હવે cos અહીંયા છે, અહીંયા cos નથી એટલે આને cos વડે ગુણીશું. અહીંયા sin છે, અહીંયા sin નથી તો આને sin વડે ગુણીશું. ઓકે, ચલો બહુ ઈઝી છે બેટા, સમજો. થોડું ઉપરથી લખું છું, દાખલો થોડો લોંગ છે. ચલો અહીંયા sin વડે ગુણીએ એટલે sin ઘન થીટા, તો નીચે શું થશે બેટા? નીચે શું થશે? cos theta into sin. ચલો આપણે કોમન બનાવીએ, sin ઘન થીટા માઇનસ કોમન કાઢ્યું, અહીંયા થશે cos ઘન થીટા, છેદ કોમન થઈ ગયો, cos theta into sin theta કૌંસમાં sin theta minus cos theta. ચલો હવે અહીંયા સમજો, sin ઘન થીટા માઇનસ cos ઘન થીટા. હવે તમે એમ કહો કે સર એમાં શું કરવાનું? કોઈ નિત્યસમ લાગુ પડે? નિત્યસમ બેટા લાગુ પડે, પણ ત્રિકોણમિતિનો નહીં, આપણે બહુપદીમાં જે યુઝ કરતા હતા કયો? a ઘન માઇનસ b ઘન. તો a માઇનસ b, a પ્લસ ab પ્લસ a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. તો આ નિત્યસમ અહીંયા લાગુ પડશે. ચલો તો નિત્યસમ લાગુ પાડી દઈએ. તો પહેલા બંનેને બ્રેકેટમાં sin theta minus cos theta. ઓકે, ચલો પછી એનો વર્ગ, તો sin square theta વત્તા ab એટલે કે sin theta into cos theta વત્તા b નો વર્ગ એટલે cos square theta. ચલો છેદની અંદર તો cos theta, છેદ એટલા માટે વચ્ચે નથી લખતો કે કદાચ કેમેરાની અંદર ના દેખાય તો બેટા. ચલો sin theta cos theta કટ થઈ ગયા, વધ્યા શું? sin square theta વત્તા cos square theta 1 એટલે ઉપર વધ્યું 1 પ્લસ sin theta into cos theta અને છેદમાં વધ્યું cos theta into sin theta. હવે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે?
સર આ ઉડી ના જાય, ના ઉડે. કેમ? વચ્ચે પ્લસ છે, પ્લસ મતલબ આ લસા કહેવાય, બંનેને મળે તો છૂટા કરો તો 1/છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા, અને અહીંયા શું વધે? sin થીટા ઇન્ટુ cos થીટા અપોન sin થીટા ઇન્ટુ cos થીટા. આ ઉડી ગયું. ચલો 1/છેદમાં cos થીટા એટલે cosec થીટા ઇન્ટુ sec થીટા. ઓકે, તો આ તમારી શું મળી ગઈ? જવાબ. ચલો પ્રશ્ન નંબર 4, 1 plus sec a upon sec a બરાબર sin square a upon 1 minus cos a. હવે અહીંયા બેટા થોડી દાખલો શરૂ કરતા પહેલા થોડું સમજો. કોઈ પણ દાખલો જોઈને આમ તરત ચાલુ નહીં કરી દેવાનો કે સર ડાબા બરાબર કરીને નહીં કરી દેવાનું. સમજો અહીંયા તમને શું કીધું કે 1 plus sec a upon sec a બરાબર sin square a upon 1 minus cos a. તો અહીંયા sec છે ને અહીંયા sin છે. sec અને sin નો કોઈ સંબંધ બનતો નથી, બરાબર. તો આ રીતનો જ્યારે દાખલો પૂછાય ત્યારે ઘણા બધા કહેશે સર ડાબા પરથી જબા તો આવતી નથી. તો આ ટાઈપના દાખલાની અંદર ડાબાનો આન્સર કાઢવાનો, જબાનો આન્સર કાઢવાનો, બંનેનું જો એક જ સ્વરૂપ મળે તો ડાબા બરાબર જબા. તો પહેલા આપણે ડાબી બાજુ ગણીએ, એટલે કે ડાબા બરાબર 1 plus sec a upon sec a. ચલો 1 plus sec a upon sec a, તો 1 plus sec a એટલે sec એટલે કોનું વ્યસ્ત બેટા? cos નું વ્યસ્ત. છેદમાં પણ શું આવશે? 1 upon cos a. ચલો cos a ને આપણે લસા લઈએ, cos a upon 1 plus 1 upon cos a. cos a કટ, તો જવાબ શું આવ્યો? cos a plus 1. ચલો આ કઈ બાજુ આપણે લીધી? ડાબી બાજુ. હવે એવી જ રીતે આપણે ગણીશું જમણી બાજુ. જો બંને બાજુના જવાબ સરખા આવે તો બંને બાજુ કેવી? સમાન. તો ચલો જબા બરાબર sin square a 1 minus cos a. ચલો હવે અહીંયા સમજો. હવે આપણે cos માં આન્સર લાવવાનો છે, મતલબ cos a plus 1 કરવાના છે. તો આપણી જોડે જો sin છે, તો હમણાં આપણે પહેલો દાખલો શીખ્યા કે ભાઈ sin square a ની જગ્યાએ આપણે શું મૂકતા હતા? તો કે સર 1 minus cos square a upon 1 minus cos a. ચલો તો હવે હમણાં આપણે કર્યું એ જ રીતે બંનેનો નિત્યસમ બનાવીએ. તો 1 નો વર્ગ minus 1 નો વર્ગ minus cos a નો વર્ગ, તો 1 minus cos a. સર નિત્યસમ, હા, a minus b, a plus b, તો a square minus b square. તો એક કૌંસ બનશે 1 minus cos a અને એક કૌંસ બનશે 1 plus cos a અને છેદમાં 1 minus cos a. તો આ બે કટ થઈ ગયા, તો વધ્યું શું? 1 plus cos a. તો જુઓ બંને બાજુ આન્સર સરખા આયા. તો બસ હવે સિમ્પલ લખી દો, ડાબા બરાબર જબા. તો બંને બાજુ કેવી થઈ ગઈ? સરખી. ઓકે. પ્રશ્ન નંબર 5, નિત્યસમ cosec square a બરાબર 1 plus cot square a નો ઉપયોગ કરી, એટલે કે અહીંયા તમને એક નિત્યસમ કીધો છે કે cosec square a બરાબર 1 plus cot square a નો ઉપયોગ કરી ને cos a minus sin a plus 1 upon cos a વત્તા sin a minus 1 બરાબર cosec a વત્તા cot a સાબિત કરો. હવે અહીંયા થોડું સમજો બેટા. દાખલો એકદમ ઈઝી છે, પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે આ cos a minus sin a વત્તા 1, cos a વત્તા sin a minus 1 પરથી શોધવાનું cosec અને cot a. બરાબર. હવે તમે જુઓ, તમને એમ સરખા જેવું દેખાશે, ખાલી અહીંયા ડિફરન્સ છે, અહીંયા ડિફરન્સ છે, મતલબ નિશાની અલગ છે. બરાબર. તો આ ટાઈપનો જ્યારે દાખલો હોય તો પહેલા વિચારો કે તમારે cosec બનાવવું છે, તો cosec કોનું વ્યસ્ત? તો કે સર sin નું વ્યસ્ત. તો આ 1/છેદમાં sin લાવવો પડે. બીજું cot બનાવો, તો cot બનાવવું હોય તો કે સર cos/છેદમાં sin લાવવો પડે. તો એનો અર્થ શું થયો? આ બે સાઇન તમારા કોઈ કામના નથી. તો તમે કહેશો સર કામના નથી તો શું કરવા રાખ્યા? ઉડાડી દો. ના ઉડે. એના માટે શું કરવી પડે? પ્રોસેસ કરવી પડે. બરાબર, એટલે કે ગણવું પડે. હવે એ સમજો, તો મારે cosec અને sin લાવવા હોય
તો બધાને sin a વડે ભાગી નાખો તો મને cot અને cosec મળી જાય. તો જુઓ ડાબા બરાબર પહેલા આપણે લખીએ ડાબા બરાબર cos a minus sin a plus 1 છેદની અંદર cos a વત્તા sin a minus 1. ઓકે, ચલો તો બધાને આપણે sin વડે ભાગીએ તો cos a upon sin a minus sin a upon sin a વત્તા 1 upon sin a છેદની અંદર cos a upon sin a વત્તા sin a upon sin a ઓછા 1 upon sin a. ચલો હવે અહીંયા શું થશે, અહીંયા લખી દઈએ sin a વડે ભાગતા. ચલો cos upon sin શું થઈ ગયું બેટા, એટલે આ થઈ ગયું cot a, આ તો ઉડી ગયું sin sin cot, આ શું થઈ ગયું cosec a. ચલો એ જ રીતે અહીંયા શું થશે cot a વત્તા 1 માઇનસ cosec a. હવે અહીંયા તમે જુઓ તમારે cosec a પ્લસ cot a સાબિત કરવાનું. તો હવે તમને પદ મળી ગયું cot અને cosec ફોર્મ ની અંદર. હવે બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો. હવે એક નીચેનું એમનું એમ રહેવા દેવાનું, કેમ કે છેદ ઉડશે તો છેદમાં કશું નહીં વધે. તો નીચેનું આપણે એઝ ઇટ ઇઝ રહેવા દીધું. તો ઉપર જે 1 છે તો 1 ની જગ્યાએ થોડું થિંકિંગ કરો, શું લખી શકાય. ધારો કે હું આને આ રીતે લખી દઉં cot a વત્તા cosec a minus 1, 1 છેલ્લે કરી દીધા. ચલો અહીંયા પણ એમને એમ રાખો cot a વત્તા 1 minus cosec a. ચલો હવે અહીંયા જોજો બેટા, ચલો આ 1 છે તો 1 ની જગ્યાએ હું નિત્યસમ મૂકું. જો મને રકમમાં કીધું જ છે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો, તો હું 1 ને કરતા કરું તો આ પ્લસ cot આ બાજુ આવી જાય તો શું થઈ જાય માઇનસ. તો આવું લખાય, જુઓ cot a વત્તા cosec a માઇનસ cosec સ્ક્વેર a માઇનસ cot સ્ક્વેર a. જો આ મેં 1 ની જગ્યાએ લખ્યું. જોજો બેટા અહીં ઓલમોસ્ટ છોકરાઓને વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થતી હોય છે કે સર આ ક્યાંથી આવ્યું, એકને આપણે કરતા કર્યો, નિત્યસમ આપણને આપ્યો તો એમાં છેદ છે cot a વત્તા 1 માઇનસ cosec a. ચલો ઉપરથી cot છે કે ચલો કોમન કાઢી લઈએ, ઉપરથી કોમન કાઢી લો તો cot a માઇનસ cosec a કોમન કાઢ્યું, અહીં વધ્યું 1 માઇનસ cosec a માઇનસ cot a. ચલો હવે અહીંયા જુઓ, સોરી માઇનસ ધ કોમન કાઢી લો પ્લસ થઈ જશે. છેદ તમારો શું મળ્યો તો cot a વત્તા 1 માઇનસ cosec a. તો જુઓ બેટા આ થોડી વાર માટે હું ભૂસું છું, અહીંયા આ બાજુ લખી દઉં, ખાલી જગ્યા નથી એટલા માટે. હા, બાકી પેલી બાજુ લખાય. ચલો હવે અહીંયા જુઓ આ બંને ઇક્વલ થઈ ગયા, એ પ્લસ આપણે કોમન લીધા, અહીં પ્લસ છે ને, ઓકે પ્લસ કોમન લીધા, આ કટ થઈ ગયું તો શું મળ્યું cosec a વત્તા cot a. તો આ તમારા માટે શું થઈ ગઈ જવાબ. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં બેટા આપણે દાખલા નંબર 5 સુધી રાખીએ છીએ, પ્રશ્ન નંબર 4 ના. ઓકે, અને બેટા બધાને ખાસ કહેવાનું કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધા જ નવા વિડિયો લેક્ચરની અપડેટ મળતી રહે. ઓકે, થેન્ક યુ.